નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ આલોક પાટીલ, ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે અમે હરિપુરા ગામમાં આવ્યા છે, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, અને ખેડૂત પણ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? સર્જનભાઈ રણજીતભાઈ હરિપુરા. ઓકે, અને તમારો મોબાઈલ નંબર જરાક જણાવી દેજો. 9426159584. ઓકે, હવે આ તમારી જે કેળ છે રોપાણ છે કે લામ છે? લામ છે, લામ. ઓકે, હવે તમે આમાં ખાતરમાં તમે કઈ રીતે બધું યુઝ કર્યું છે? ખાતરમાં 5 ડોઝ આપ્યા છે. ઓકે, તેમાં આપણે રાસાયણિક યુઝ નથી કર્યું. કોઈ રાસાયણિક ખાતર તમે યુઝ નથી કર્યું? એટલે ખેતી વિકાસ કેન્દ્રમાંથી જે શેડ્યુલ આપ્યું, પ્રદીપભાઈ જે શેડ્યુલ આપ્યું તે પ્રમાણે શેડ્યુલ તમે યુઝ કર્યું છે. હવે તમને આમાં શું ફરક લાગે છે રાસાયણિક ખાતર વાપરવું અને જે તમે ઓર્ગેનિક જે બધું શ્રીફોસ છે, સુંદર ગોલ્ડ છે, કાઈકેન? રાસાયણિક ખાતર પહેલાં વાપરતા હતા તો એમાં પેલા રોગ આવતા હતા. ઓકે, અને શું ફરક લાગે છે તમને? જે આપણે લામ છે, થર્ડની સાઇઝ, પનામા વ્હીલ, તમે સ્પ્રે આમાં કોઈ કરેલા છે? ના, સ્પ્રે નથી કર્યા, પણ દર વર્ષ કરતા આ વર્ષે સારી છે, એકદમ સુપર છે. કેળાની લંબાઈ સારી છે, કાતરા વધારે છે, 13-14. ઓકે, નીચેના કાતરા તમે પાછા કાઢી નાખેલા છે. ઓકે, અને ગેપિંગ પણ સારો છે. ગેપિંગ પણ સારો છે. એટલે આમાં કોઈ રાસાયણિક ખાતરનો યુઝ તમે કર્યો નથી. બરાબર છે. કેળમાં જ વાપરો કે બીજા બધા પાક? મેં તો કેળને શેરડી સિવાય કંઈ બનાવતો જ નહીં. બરાબર. શેરડીમાં વાપરેલી છે. શેરડીમાં શું શું વાપર્યું છે? શ્રીફોસ, કાઈકેન. ઓકે, એમાં શું ફરક લાગ્યો તમને શેરડીમાં? ફરકમાં તો એવું કે ભાઈ જનરલી અમે છેલ્લા 3-4 વર્ષથી રાસાયણિક વાપરતા હતા. શેરડીમાં પહેલી વખત વાપરું છે. તેમાં મેં આ બીજું વર્ષ છે. બરાબર છે. અને શેરડીમાં જે આપણે રાસાયણિક ખાતર યુઝ કરતા, પાણી છોડીએ એટલે ઉનાળાના ટાઈમે એટેક વ્હાઇટ ફ્લાય બહુ કરતી. ત્યારે આપણું આ ખાતર વાપરવાથી એનો થોડો ફાયદો છે કે વ્હાઇટ ફ્લાયને એટેક ઓછો ને એટલે થોડું ઉત્પાદનમાં ફરક પડે. એટલે કેળમાં તમે 2 વર્ષથી વાપરો, આગલા વર્ષે કેવું એવરેજ આવી? આ વર્ષે સારું આવ્યું. કેટલી આવી હતી એવરેજ? 24-25 ની એવરેજ આવે. અને અત્યારે લામ તો વધી જશે, 27-28 ની એવરેજ આવશે. લામ 28 ની એવરેજ આવશે. બરાબર. સરસ. તો કેળમાં તમને રોગમાં કઈ ફાયદો થયો એવું ખરું? 100%. એક પણ પાન સિક્કા ટોકાનું નથી. એવું છે? બાકી અમારા એરિયામાં સિક્કા ટોકા કોઈ ખેડૂતને ગાંઠતો જ નહીં છે. અત્યારે 5-5 સ્પ્રે થાય છે અમારે. તો તમે આમાં સ્પ્રે છે જ નથી સિક્કા ટોકાનું, હું કામ સ્પ્રે કરું? કર્યું જ નથી. જે વસ્તુ હોય જ નહીં, મને તાવ આવડો જ નહીં તો હું તાવ હું કામ લઉં? બરાબર. Free fall.